અત્યારે આદેશ ગુજરાત માટે માનસરોવર તળાવની મુલાકાતે આવ્યો છું, પરંતુ મારી પાછળથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે વાહન ચાલકોની કોમેન્ટો આવી રહી છે અને એવી કોમેન્ટો આવી છે કે કરોડો રૂપિયા માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે ખર્ચવામાં આવ્યા હતા, તે પાણીમાં ગયા છે અને વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે ખરેખર આ બતાવવું જોઈએ, કારણ કે સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે। શું પ્રકારની સ્થિતિ છે હું તમને આ દ્રશ્યોમાં બતાવું। પાલનપુર નગરપાલિકા દ્વારા 8 કરોડના ખર્ચે માનસરોવરનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું। લોકાર્પણ વખતે મોટા મોટા વાયદા કર્યા કે આ ખૂબ સુંદર રમણીય લોકો અહીંયા નિહાળવા આવશે, લોકો આવશે, પણ હાલની જે સ્થિતિ છે માત્ર 6 મહિનામાં અહીંયા ગટરનું પાણી ઠાલવવામાં આવ્યું છે। એક બાજુ નગરપાલિકા સ્વચ્છતાની વાતો કરે છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક બાજુ સ્વચ્છતાના જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એક બાજુ નગરપાલિકા એને ગોળીને પી ગઈ છે। માનસરોવરનું જે તળાવ છે એ કુદરતી પાણી હોય એનાથી ભરવાની જગ્યાએ અત્યારે ગટરના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જે માન્ય મોદી સાહેબનું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારતનું એને ગોળીને પી ગઈ છે। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જે 8 કરોડ રૂપિયા લોકોના સુખાકારી માટે આપ્યા છે એ 100% નિષ્ફળ ગયો છે પ્રોજેક્ટ। એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અમારી વિનંતી છે। નગરપાલિકા સ્વચ્છતાની રીલો પણ બનાવે છે। બિલકુલ, નગરપાલિકા રોજે રોજ સ્વચ્છતાની રીલો બનાવે છે, પણ જે એમનો જે 8 કરોડના બ્યુટિફિકેશન કરાયું છે એમ જ ગટરના પાણી નાખી એક બાજુ નગરપાલિકા રીલો બનાવે છે અને એક બાજુ પોતાના તળાવમાં ગટરના પાણી ઠાલવી અને એ સાબિત કરે છે કે નગરપાલિકા માત્ર રીલો ઉપર છે। જે તે સમયે નગરપાલિકા એવી વાત કરી હતી 8 કરોડ અહીંયા ખર્ચવામાં આવ્યા છે, પણ એ પરિસ્થિતિ જોતા 8 કરોડ ખર્ચાય એવું લાગતું નથી। જે તે સમયે નગરપાલિકા એવી વાત કરી હતી કે ભાઈ અહીંયા તળાવ બનાવવામાં આવશે અને કાંકરિયા લેક જેવું બનાવવામાં આવશે। કાંકરિયા લેક જેવું તો લાગતું નથી, ખાલી ઘાસ ઉગાડવામાં આવ્યું છે અને ફક્ત ને ફક્ત બ્લોક અને એક ટ્રેક બનાવવામાં આવ્યો છે। પ્રોપર જે બ્યુટિફિકેશનની વાત હતી એવી તો કોઈ વાત જ નથી। અત્યારે પાલનપુર નગરપાલિકા વાત એવી કરતી હતી જે તે સમયે કે ભાઈ અહીંયા વરસાદી પાણી ભરવામાં આવશે, પણ વરસાદી પાણી તો નહીં, પણ ગટરનું પાણી અહીંયા ભરવામાં પાછું આવી રહ્યું છે અને કચરો એવો ને એવો ઠલવવામાં આવી રહ્યો છે, કચરો એવો ને એવો પડે છે। અહીંયા પ્લાસ્ટિકના મીણિયા ને એ બધું અંદર તળાવમાં પડ્યું છે। કોઈ બ્યુટિફિકેશન જેવું તો લાગતું નથી, ના તો તળાવની કોઈ સફાઈ થવામાં આવી છે। અહીંયા 2-3 વર્ષ પહેલા પણ ગ્રાન્ટ પાસ થઈ હતી, જેનો ખર્ચો ચાલુ કર્યો હતો, પણ અત્યારે અહીંયા ખાલી પેન્ટિંગ અને ગટરનું પાણી ચાલુ કરી દીધું છે। સાંજના સમયે લોકો સવારે અને સાંજે વોકિંગ કરવા માટે આવે છે તો માસ્ક પહેરી અને રૂમાલ પહેરીને વોકિંગ કરવું પડે છે। અહીંયા બાંકડા છે, બીજું કશું છે નહીં। વરસાદી પાણી અહીંયા ભરવાનો વાત થઈ હતી પાલિકા દ્વારા, જે પાલિકાએ હજી સુધી ચાલુ કર્યું નથી અને ગટરની લાઈન ચાલુ કરી દીધી છે। જે ગટરનું પાણી બહુ પ્રવાહથી વહી રહ્યું છે, તો પાલિકાને મારી નમ્ર વિનંતી છે કે ગટરનું પાણી બંધ કરાવે અને ચોમાસામાં વરસાદનું પાણી અહીંયા માનસરોવરમાં ભરાવે અને થોડુંક ડેવલપ હજી બાકી છે તો જલ્દીથી જલ્દી ડેવલપ કરાવે એવી મારી નમ્ર વિનંતી છે। માનસરોવરનો વિકાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો હતો સરકારશ્રીની ગ્રાન્ટ અન્વયે, અને જેમાં જે ભૂતકાળમાં જે ડ્રેનેજનું પાણી સતત આવતું હતું તે નગરપાલિકા દ્વારા બંધ કરી અને જે ફરવાલાયક જગ્યા બનાવવામાં આવેલી છે। ભૂતકાળમાં આગામી લગભગ ગત 1 માસ પહેલાં ત્યાં ગટરના પાણી આવવાની ફરિયાદ મળેલી હતી અને તે અન્વયે નગરપાલિકાએ જરૂરી જે બ્લોકેજીસ હતા તે દૂર કરી અને ગટરનું પાણી બંધ કરાવેલું છે। આગામી સમયમાં ડ્રેનેજ લાઇન ડાયવર્ટ કરવાનું પણ નગરપાલિકાએ આયોજન કરેલું છે, પણ વરસાદની સિઝન બંધ થતાં જ નગરપાલિકા તે મુજબ લાઈનો ડાયવર્ટ કરી અને ભવિષ્યમાં ક્યારે પણ માનસરોવરમાં ડ્રેનેજનું પાણી ના આવે તે મુજબનું આયોજન કરવામાં આવે। અગાઉની પરિસ્થિતિઓ ધ્યાને રાખી અને નગરપાલિકાએ જે તે વખત આયોજન કરેલું હતું, પણ અમુક પરિસ્થિતિ બદલાતા ડ્રેનેજનું પાણી ઉભરાવાની સમસ્યાઓ વધેલી ઉપસ્થિત થયેલી હતી, જેનો નગરપાલિકાએ નિકાલ કરેલો છે, પણ આગામી સમયમાં આવો પણ પ્રસંગ ના બને તે માટે નગરપાલિકાએ આયોજન કરેલું છે। તમે જોયું ને, સાહેબે તો કહી દીધું કે હવે આ પાણી બંધ થઈ જશે, બરાબર, પણ સાહેબ 8 કરોડ રૂપિયા ખર્ચ્યા, તારે પાણી કેમ બંધ ના થયું અને હવે તમે કહી રહ્યા છો કે આ પાણી બંધ થઈ જશે। સાહેબ, સ્વચ્છતાના નામે નગરપાલિકા રીલો બનાવે છે, મોટા મોટા હોર્ડિંગ્સો પોસ્ટરો મારે છે કે મારું પાલનપુર સ્વચ્છ પાલનપુર, પરંતુ સાહેબ સ્વચ્છતાની શરૂઆત કરવી હશે તો પાલનપુર નગરપાલિકાથી જ કરવી પડશે, કારણ કે હવે તો સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જો પાલનપુરને સ્વચ્છ પાલનપુર બનાવવું હશે તો પ્રથમ શરૂઆત નગરપાલિકાએ કરવી પડશે અને આ ભ્રષ્ટાચારો બંધ કરવા પડશે, તો જ ફરી એકવાર પાલનપુર ફૂલો અને અત્તરની નગરી સાબિત થઈ છે। નહીં તો પછી આજ જે પરિસ્થિતિ રહેશે તો ફરી એકવાર પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે। રમેશ પટેલ, આદેશ ગુજરાત।